બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરીબાઓનો સન્માન સમારોહ યોજાયો. ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાઓલ અને પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર દીપુબા દેવડાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ તૃપ્તિબાનું ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું હતું અને 185 દીકરીબાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે આપણા બાપદાદાના સંસ્કારો પ્રમાણે શિક્ષિત બનો અને હળીમળીને રહો. સમાજની ખાનદાની ખુમારી હોવી જોઈએ અને એકતા ટકાવીને આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું, પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્યો માટે કાળજી રાખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. અન્યથા ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે, ત્યારે હવે દીકરીબાઓના માતા પિતાએ પણ આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે. ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.